શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં ચોથું વલ્લભાખ્યાન ચાલે છે. જે લીલામાં વિકાર કર્યો રે, તેનો સકલ તાપ નિસ્તર્યો રે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે. ઉપરાંત ભજન ફળ આપે રે, વ્રજમંડલ સ્થિર કરી સાપે રે. તેને દેવ મુનિ સર્વે ગાય રે, તે તો સર્વ ઉપરાંત સુહાય રે. તેને કાલ કર્મ નવ બાધે રે, યમ તે શિર ધનુષન સાધે રે. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિવર હરનો રે. શ્રી ગુસાઈજી જે જીવને શરણે લઈ નિત્ય લીલામાં અંગીકાર કરાવે છે, તે જીવના સર્વ પ્રકારના તાપ નાશ પામે છે. શ્રી ગુસાઈજી જે જીવને પોતાનો કરીને રાખે છે, તેને ચારે પુરુષાર્થ સિદ્ધ થાય છે. તેથી પણ પર સુખ આપવા માટે પોતાના આનંદરૂપ નિવાસ સ્થાન એવા વ્રજમંડળમાં અચળ વાસ આપે છે. આવા પ્રભુનું દેવો અને મુનિઓ અનિશ ગુણગાન કરે છે. શરણ મંત્રના પ્રતાપ બળથી શરણે આવેલા જીવને કોઈ પણ દેવ, દાનવ કે યમરાજ પણ તેના ગર્ભબંધનનો નિમિત્ત શોધી તેને બોલાવી શકતા નથી, કારણ આ જીવ ગોલોકમાં વાસ કરવા અધિકારી બને છે. આવા પુષ્ટિ માર્ગમાં બ્રહ્મા અને મહાદેવજીને પણ પ્રવેશનો અધિકાર નથી. શ્રી ગુસાઈજી જે જીવને શરણે લઈ સ્વીકારે છે, તેનો 3 પ્રકારના તાપ નિવૃત્ત કરે છે. તાપના 3 પ્રકાર છે: આધિભૌતિક તાપ, આધ્યાત્મિક તાપ અને આધિદૈવિક તાપ. મનુષ્યને પોતાના અંત સમયે યાદ આવે છે કે મનુષ્ય દેહ ધરીને મેં માનવ ધર્મનું આચરણ કર્યું નહીં. મારામાં દયા, ક્ષમા, સહનશીલતા, પરોપકાર, દાન જેવા ધર્મો આવ્યા નહીં. આ તાપ એ આધિભૌતિક તાપ છે. વેદ અને શાસ્ત્રોમાં નિરૂપણ કરેલા ધર્મો, જેમાં નિત્ય અને નૈમિતિક કર્મોનો સમાવેશ થાય છે, જેવા કે યજ્ઞ, યાગાદિ, સંધ્યા, ગાયત્રી, તપ, સ્વાધ્યાય વગેરે પણ મારાથી બન્યું નથી. એવો તાપ તે આધ્યાત્મિક તાપ છે. શ્રી મહાપ્રભુજીને શરણે આવી તેમણે બતાવેલ માર્ગે શ્રી હરિગુરુ વૈષ્ણવની સેવા અને સ્મરણ કર્યા નથી, તે તાપ આધિદૈવિક તાપ છે. 3 પ્રકારના તાપ વિશે બીજી રીતે વિચારીએ તો આધિ, વ્યાધિ ને ઉપાધિ. આધિ એટલે માનસિક વ્યથા, વ્યાધિ એટલે નબળી શારીરિક સ્થિતિને લઈને થતા રોગો, અને ઉપાધિ એટલે દૈવી આપત્તિ. આ 3 તાપો પણ શ્રી ગુસાઈજી કૃપા કરી દૂર કરે છે. તાપનો ત્રીજો પ્રકાર છે એક કાયિક દોષોનો તાપ, બીજો વાચિક દોષોનો તાપ, ત્રીજો માનસિક દોષોનો તાપ. શરીરથી થયેલા દોષો કાયિક દોષો છે, વાણીથી થયેલા દોષો વાચિક દોષો છે, અને મનમાં વિચાર દ્વારા થયેલા દોષો માનસિક દોષો છે. આ દોષોને લઈને જીવને જે તાપ થાય છે, તે પણ શ્રી ગુસાઈજી કૃપા કરીને દૂર કરે છે. તાપ નિવૃત્ત કરીને શ્રી ગુસાઈજી પોતાના ભક્તના ચારે પુરુષાર્થ પણ તેના પ્રયત્ન વિના સિદ્ધ કરી દે છે. પુષ્ટિ માર્ગે ભક્તના 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રભુ પોતે છે. પ્રભુની સેવા કરવી તે ધર્મ પુરુષાર્થ છે. પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખી રહેવું તે અર્થ છે અને પુરુષાર્થ છે. પ્રભુના દર્શનની આતુરતા તે કામ પુરુષાર્થ છે.
પ્રભુના સેવા સ્મરણ એ જ મુખ્ય પુરુષાર્થ છે. ગુસાઈજીની કૃપાથી આ ચારેય પુરુષાર્થ સિદ્ધ થતા જીવને બીજું કોઈ પણ સાધન કરવા વાળપણું રહેતું નથી. આ જીવ અર્નિશ વ્રજ લીલાને પામે છે, તેને સ્થિર વ્રજવાસ પ્રાપ્ત થાય છે. આવા જીવના ભાગ્યની સરાહના દેવો અને મુનિઓ પણ કરે છે. આવા જીવને કાળ અને કર્મના બંધનો નડતા નથી. 84 વૈષ્ણવની વાર્તામાં અષ્ટપદા ડોસીમાનો પ્રસંગ છે, જેણે 8 વખત કાળને પાછો ઠેલાવ્યો હતો. જ્યારે ગુસાઈજીએ આજ્ઞા કરી કે કાળ અમારી વિભૂતિ છે, માટે તેને માન આપો, ત્યારે ડોસીમાએ કાળનો સ્વીકાર કર્યો હતો. પુષ્ટિમાર્ગ સ્વતંત્ર શરણ માર્ગ છે. ત્યાં બ્રહ્માજી કે મહાદેવજીનો પણ પ્રવેશ નથી. ત્યાં પ્રભુ ભક્તને આધીન થઈને રહે છે. જીવને અચલ વ્રજવાસ પ્રાપ્ત થાય છે. એ અલૌકિક વ્રજભૂમિનું વર્ણન હવેની પંક્તિઓમાં ગોપાલદાસજી કરે છે. જ્યાં નિત્ય રાસ બહુ પેરે રે, મધ્યનાયક નિરતત ઘેરે રે, જ્યાં રત્ન જટિત તટ સરિતા રે, નવ પલ્લવ ભૂમિ હરિતા રે, જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, વાજિંત્ર વિવિધ પેરે વાજે રે, જ્યાં યુવતી યુથ બહુમાય રે, શ્રીજી શ્યામલ વર્ણ સુહાય રે, એની પેરે શ્રી ગુસાઈજીને જાણો રે, જાણે અર્નિશ ગાઈ વખાણો રે, જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વ સુખ હોય રે. પ્રભુની અલૌકિક લીલાભૂમિ બ્રજમંડળમાં નિત્ય અખંડ રાસ થઈ રહ્યો છે. ત્યાં અનેક પ્રકારના સુંદર વાજિંદ્રો વાગી રહ્યા છે. ત્યાં નિકુંજ નાયક અને વ્રજભક્તોના મધ્યમાં નૃત્ય કરી રહ્યા છે. ત્યાં યમુનાજી બિરાજે છે. તેમના રત્નજટિત કિનારા શોભે છે. તેમના તટ ઉપર અનેક પ્રકારની વૃક્ષલતાઓ શોભતી હરિયાળી ભૂમિ છે. ત્યાં સુવર્ણ ધાતુમય વિવિધ રત્નોથી પ્રકાશિત શ્રી ગિરિરાજજી બિરાજે છે. ત્યાં વ્રજાંગનાઓના અનેક યુથો છે. તેમના મધ્યમાં શ્યામ સુંદર ભગવાન શ્રી કૃષ્ણ શોભે છે. આ જ પ્રભુ અત્યારે ગુસાઈજી સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજી જાણી તમે તેમના અર્નિશ ગુણગાન કરો, કારણ કે કોઈ પણ જાતિનો જીવ જો તેમને શરણે આવશે તો તેને જ ક્ષણે સર્વ સુખની પ્રાપ્તિ થાય છે. તેમાં જરા પણ સંદેહ નથી. આ પંક્તિઓમાં ભક્ત કવિ ગોપાલદાસજી શ્યામ સુંદર ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી ગુસાઈજી બંને સ્વરૂપની એકરૂપતા સમજાવે છે. નિત્ય લીલાભૂમિ વ્રજમંડળમાં નિત્ય રાસમાં બિરાજતું શ્રી શ્યામ સુંદરલાલનું સ્વરૂપ શ્રી ગુસાઈજી જ છે. વ્રજમાં આદિ વૃંદાવનમાં શ્રી ગિરિરાજજી બિરાજે છે. ગિરિરાજજી રત્નજટિત સુવર્ણ ધાતુમય સ્વરૂપે દર્શન આપે છે. ગિરિરાજજી હરિદાસવર્ય છે. તેમની ભીતર વિવિધ નિકુંજોમાં વ્રજાંગનાઓના અનેક યુથો સાથે નિકુંજ નાયક વિહાર કરે છે. શ્રી ગિરિરાજજી લૌકિક વિષય વાસનાથી ગ્રસ્ત જીવને અહીં પ્રવેશ કરવા દેતા નથી. ગિરિરાજજીની તળેટીમાં શ્રી યમુનાજી બિરાજે છે. યમુનાજીના ઉભય તટ રત્ન જટિત છે. તે યમુનાજીના શૃંગારરૂપ છે. રાસ મંડળના અધિષ્ઠાતા શ્રી યમુનાજી છે. તેથી ગોવિંદ સ્વામી ગાય છે કે રાસ રમણ મેં નિત્ય પરાયણ, પ્રેમ કુંજ ઠકુરાણી, ગોવિંદ પ્રભુ રવિ તનિયા જુ પ્યારી, ભક્તિ મુક્તિ કે ખાની. યમુનાજીના નવપલ્લવિત સુંદર વૃક્ષો અને લતાઓ છે. હરિયાળી ભૂમિ છે. ત્યાં વહેતો મંદ શીતળ સુગંધિત પવન રાસમાં શીતળતા પ્રગટ કરે છે.
આવા અલૌકિક આદિ વૃંદાવનમાં અનેક વ્રજ ભક્તો સાથે પ્રભુ નિત્ય અખંડ રાસ કરે છે.